અત્યારે આટલા તો કાલે કેટલા છ તું આગળ થોડી અત્યારે આટલા તો કાલે કેટલા હશે પરિચય આપો ને ક્યાંથી તમે આવો છો? હું ગામ રીબડીથી આવું છું, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. અને આ કંપનીના કારણે ખેડૂતને એટલું નુકસાન થાય છે, પાણીનો નિકાલ કોઈ થતો નહીં. અને ઘણા વર્ષોથી અમે જોઈએ છીએ પણ આ પાણીનો નિકાલ કોઈ આજ સુધી કંપનીવાળાએ કે આ બીજેપી જનતા પાર્ટીવાળાના હિસાબે આ બધી આટલી કંપનીઓ આવી છે અને અહીંયા પાણીનો ભરાવ ફૂલ થઈ ગયો છે. આન બાદ તમે જુઓ તો લગભગ આરે ખેતરની અંદર 4 થી 5 ફૂટ અંદર પાણી છે. આટલું પાણી તો મેં મારી 32 વર્ષની ઉંમરની અંદર મેં જોયું નથી આટલું પાણી. બરોબર. આ પાણી કેટલા દિવસથી ભરાયું છે? પાણી ભરાયા પછી અહીંથી તમે જઈ શકો એટલા બાજુ કે કેવી પરિસ્થિતિ? આન બાજુ એટલા બાદ જવા માટે પરિસ્થિતિ થોડીક બહુ ગંભીર પરિસ્થિતિ છે. અત્યારે હાલની પોઝિશન પ્રમાણે છેલ્લા 4 દિવસથી આની અંદર આટલું પાણી જાય છે. પાણીનો જેમ બને નિકાલ વધતો જાય છે, ઘટતો નથી આટલો. તમે પાણી ભરાયા પછી મામલતદાર કે તાલુકા પંચાયત વહીવટી તંત્રમાં આની જાણ કરી ખરા? અમે જાણ કરી છે પણ હજુ કોઈ તંત્ર કે આવ્યું નથી અહીંયા મામલતદાર કચેરીમાંથી કોઈ. બરોબર. હવે આની અંદર હવે અમે જોઈએ છીએ બરોબર છે, થાય તો બરોબર છે, નકે આ તો અમારે તો કુદરતી કેર કહેવાય. આની અંદર આ ચોમાસામાં તકલીફ પડી કે આવી તકલીફ કાયમ હોય? આવી તકલીફ આરે ચોમાસામાં જ પડી છે. આની પહેલા લગભગ 2019 કે 20ની સાલમાં આટલો વરસાદ પડ્યો તો એ વખતે આટલી તકલીફ હતી અહીંયા આવી રીતે પાણી ભરાય ગામની અંદર કેવી સ્થિતિ? ગામમાં પરિસ્થિતિ થોડી ગંભીર છે. તળાવ તૂટવાની સંભાવના છે. લગભગ ઓછામાં ઓછું 3 કે 4 ઇંચ પાણી રહી ગયું છે અંદર ગામમાં પાણી આવવા માટે. અહીંયાથી પાણી કાઢવા માટે હવે આગામી શું કરવું જોઈએ તંત્રએ આ બાબતે? આ બાબતે તંત્રએ થોડીક જવાબદારી લેવી જોઈએ કે આ પાણી આ રોડ જેટલો આટલો જોવો જોઈએ તો આપણે રોડ થોડોક બેસી ગયો છે. અહીંથી છેલ્લા 2 દિવસથી રોડ બેસતો જાય છે. અહીંથી આ મારો ભાઈ આ પાણીઓ અમારા રેડિયો
જવા દો આપણે ચેક ફૂલ જવા દે ને પાણી ઉડાડવું છે. બોલવાનું ખાલી બોલા સરપંચ રસ્તો ચાલે નહીં લાગતું ગામમાં. બોલો હવે. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં છેલ્લા 48 કલાકમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આપનું પરિચય આપો અને આપ ક્યાંથી આવો છો? અમારું ગામ કરસનપુરા, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. કરસનપુરાની અંદર પાણી અંદર ભરાઈ ગયા છે. ઘરમાં 3 દિવસથી પાણી છે. 3 દિવસથી કરસનપુરામાં પાણી ભરાયા છે. આપે મામલતદાર, તાલુકા પંચાયત, સરપંચ અને તલાટી મંત્રી શ્રી વહીવટી તંત્રમાં જાણ કરી ખરા? હા, કરી. તો એમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ખરી? હા, ચાલુ. કેવી રીતે કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી? પાણીનો નિકાલ કરે છે. જીસીબી લાઈન તોડવાનું થાય તોડી દે, પાણીનો નિકાલ કરવાનું ચાલુ છે. ગામની અંદર કેવા પાણી છે અને શું સ્થિતિ છે હાલ? ગામની અંદર પાણી ઘરોની અંદર ભરાઈ ગયા છે. ગંભીર છે. સમગ્ર ગામની અંદર જનજીવન સામાન્ય છે કે ખોરવાયું છે? સામાન્ય છે. અત્યારે જનજીવન ચાલુ બધાનું? હા. કોઈ નુકસાન તો ખેતી નુકસાન જ છે. ખેતીની અંદર, ખેતરની અંદર કેવા પાણી ભરાઈ ગયા? પાણી ફૂલ ભરી ગયા ખેતીની અંદર. ગામની અંદર કેટલા ઘરોમાં પાણી હશે? ગામની અંદર 100 ઘરોની અંદર પાણી હશે. બરોબર. ઘરોની અંદર કેવી સ્થિતિ? ખાવા પીવાની, જમવા હોવાની બધી તકલીફ જેવું છે અત્યારે. ક્યાં પડી ગયા પણ હવે કે તણી ગયા ને હવે લાઈન નાખવાનું થાય તો આવા બધા કામ કરો. મોટી લાઈન નાખો. પાણી નિકાલ માટે કયું ગામ છે ને કાકા તમારો પરિચય?
કરસનપુરા તાલુકા માંડલ. બરોબર. કરશનપુરાની અંદર કેવી સ્થિતિ છે હાલ? એટલે ગામથી બહાર નીકળવા માટે તો 5 ફૂટ પાણી છે. બરોબર. કેટલા દિવસથી આ પાણી ભરાયા? 3 દિવસથી ટ્રેક્ટર ચાલુ જ છે, લઈ જાય લાવે બધાને. લોકોને લઈ જવા લાવવાનું પડે. આવવામાં તકલીફ બહુ પડે. વિસ્તારમાં બહુ અંદર ઘરમાં કેવા પાણી ભરાણા? ઘરમાં પાણી ભરાઈ ગયા. મોટા ભાગના ઘરો પછી 100 ઘરની અંદર પાણી ભરી ગયા છે. પછી દૂધ, છાશ, દહીં, એ બધું બંધ પેપર. શાકભાજી દૂધ તો ગામમાં મળી રહે પણ કરિયાણું બહારથી લાવવું તકલીફ જેવું. ગામની અંદરથી બહાર આવવા જવા માટે કેવી રીતે? સરપંચ મેળ્યા 2 ટ્રેક્ટર લઈ જાય લાવે કોઈ બહારથી લાવવું હોય તો લઈ આવો વસ્તુ. મુખ્ય રસ્તો આપે.